વધુ એક મહત્વના સમાચાર ચોટીલાથી મળી રહ્યા છે। હાલમાં જે અપડેટ છે તે પ્રમાણેની આ ખબર કે જેમાં એક મહત્વની જાણકારી। તો હાલમાં ચોટીલા રોપવે મુદ્દે હાઈકોર્ટનો વચગાળાનો હુકમ, હાલ પૂરતી કામગીરી થતી હોય તો અટકાવો। રોપવે પ્રોજેક્ટ પરનો કોર્ટનો હાલ પૂરતો મનાઈ હુકમ આગામી સુનાવણી સુધી યથાવત રહેશે। ચોટીલાના મંદિરના રોપવે વિવાદ પર હાઈકોર્ટમાં સુનાવણી। આઉટડેટેડ ટેકનોલોજીવાળા રોપવેને મંજૂરી અપાશે તો ખતરો હોવાની રજૂઆત। મોરબી દુર્ઘટના જેવી ફરી દુર્ઘટના બનશે, હાઈકોર્ટમાં થઈ છે રજૂઆત। તો હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે જે રોપવે છે તેની કામગીરીને હાલ પૂરતી અટકાવી દેવામાં આવે। હાઈકોર્ટ તરફથી આ વાત કરવામાં આવી છે। ગીર સોમનાથથી વધુ એક મહત્વના સમાચાર જમીન સંપાદનને લઈને મળી રહ્યા છે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ગીર સોમનાથમાં નિર્માણાધીન સોમનાથ ભાવનગર ફોરટ્રેક હાઈવે પર વિવાદ છે। કોડીનાર બાયપાસ પર ખેડૂતોએ હાઈવેનું કામ અટકાવતા પોલીસ પ્રોટેક્શન સાથે કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના તેમની જમીન પર કામ કરાય છે। ખેડૂતોના રોષને જોઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામ પુનઃ આરંભ કરવામાં આવ્યું છે। આ તરફ વડોદરાથી પણ મહત્વના સમાચાર કે જ્યાં આગળ ઇન્દિરા આવાસ યોજનાના જેટલા લાભાર્થીઓ છે તેઓએ પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। તેમનું કહેવું છે કે લક્ષ્મીપુરા ગામના ઇન્દિરા આવાસના રહીશોએ નેશનલ હાઈવે ઓથોરિટી સામે મોરચો તે માટે માંડ્યો કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર રજૂઆત સાંભળવામાં નથી આવી રહી। મકાનો ખાલી કરી અને તોડવાની ધમકી આપતા હોવાની પણ જાણી સ્થાનિકોએ કરી છે। મકાનની સામે મકાન આપવાની સ્થાનિકોએ માંગ કરી છે। મોટી સંખ્યામાં સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવી રજૂઆત કરી। સરકાર તરફથી કોઈ નિર્ણય નહીં કરાય તો આવતીકાલથી આમરણ ઉપવાસ પર બેસવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। છેલ્લા કેટલા વખતથી એક્સપ્રેસવેમાં જે ઇન્દિરા આવાસના મકાનો જાય છે એમાં સરકાર તરફથી NHI તરફથી ધમકીઓ આપ્યા કરે છે અને મકાનો તોડવાની એ કરે, નોટિસો આવે છે કે તમે ખાલી કરો આટલા પૈસા લઈ લો। હવે 2, 3, 4, 5 લાખ વેતન આપે છે, એમાં શું પ્લોટ આવશે, મકાન આવશે? શું અધિકારીઓ 2-5 લાખના મકાનોમાં રહે છે?